નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિચનમાં તમારું સ્વાગત છે. સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે આપણે આગળના વિડીયામાં જોયેલું કે વન ટક્સ વાળું બ્લાઉઝ, સાદું બ્લાઉઝ કેવી રીતના કટિંગ કરવું. એ વિડીયો ન જોયો તો જરૂર જોઈ લેજો, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આજે તે જ કટિંગ કરેલું છે તેને આપણે સિલાઈ શીખીશું. તો મેં આગળનો પાર્ટ લીધેલો છે વન ટક્સ બ્લાઉઝનો, આપણે આગળ આવ્યું વાળું કરવાનું છે ને આ રીતે મારે અસ્તર વાળું છે. બરોબર, આ રીતે મેં બધું જ બતાવેલું છે કટિંગમાં. તમે એ વિડીયો ન જોયું તો જરૂર જોજો, તો આ વધારે તમને સમજાશે. આ રીતે આપણે અસ્તર સાથે પહેલાં જોઈન્ટ કરવાનું છે. બરોબર, તો આગળના પાર્ટ પહેલાં આપણે આ રીતે ગોઠવી લેવાના છે, જે રીતના હું બતાવું છું તે રીતે. આ ગળાનો ભાગ છે, બરોબર, ને આ આપણો મૂંઢાકારનો ભાગ છે. તો આ રીતે પહેલાં આપણે ગોઠવીને પછી આપણે પલટાવીને ફિટ કરવાનું હોય છે. તો ઉથમાં સીધું આડાવલું તમારું ન થાય એટલા માટે. બરોબર, આ રીતે આ ગળાનો ભાગ છે, તો આ ગળાનો ભાગ હોવો જોઈએ, એમ સામે સામા ગાજ બટન પટ્ટી હોવી જોઈએ. ને આ આપણા જે સાડીનો પાર્ટ છે તે સામે સામા હોવો જોઈએ. બરોબર, આ રીતે ગોઠવી ને પછી ફરતી આપણે સિલાઈ લગાવવાની હોય છે. તો હું તમને બતાવું એક પાર્ટમાં, એ જ રીતે બીજો પાર્ટ તમારે તૈયાર કરવાનો છે. તો હું તમને બતાવું. આ રીતે આપણે કાપડને પલટાવી લઈએ, આ રીતે, ને આ રીતે આપણે અસ્તર સાથે જોઈન્ટ કરવાનું છે. આ રીતે તમને બતાવું તે રીતે તમારે જોઈન્ટ કરી લેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે આપણે તૈયાર કરવાનો છે. આ રીતે મેં એક ભાગ કમ્પ્લીટ કરી લીધો છે. એ જ રીતે તમારે બીજો પાર્ટ આપણે તૈયાર કરવાનો છે. આ રીતે આપણે અસ્તરવાળો ભાગ છે ત્યાં રાખી ને આ રીતે આપણે ફરતી સિલાઈ લગાવી, એટલે આપણે ખોલ ન આવવી જોઈએ. બરાબર, ક્રીઝ ના આવવી જોઈએ ઉપરના કાપડમાં. અસ્તરવાળા બ્લાઉઝમાં એ ખાસ ધ્યાન દેવાનું હોય છે કે તમારે ઉપર જે કાપડ છે એમાં ક્રીઝ ના આવવી જોઈએ. એ રીતે આપણે ફરતી સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરવાનું છે. તો બીજો પાર્ટ હું કમ્પ્લીટ કરી લઉં છું. આ રીતે તમે જોઈ શકો છો, આપણે બંને પાર્ટ તૈયાર કરી લીધા છે. આ રીતે આપણે અસ્તર સાથે જોઈન્ટ કરી લીધા. જે વધેલું કાપડ હતું આપણે જે બ્લાઉઝનું તે પણ મેં કટિંગ કરીને કમ્પ્લીટ કરી લીધું. આ રીતે તમારે કમ્પ્લીટ કરી લેવાનું છે. પહેલાં જોઈન્ટ કરીને પછી જે સાડીના પાર્ટનું આપણે કાપડ વધેલું હોય તે કટિંગ કરી લેવાનું ફરતું. પહેલાં આપણે અસ્તર સાથે જોઈન્ટ કરી લેવાનું, પછી આ રીતે બંને પાર્ટ આપણે તૈયાર કરવાના છે. તો આ રીતે મેં બંને પાર્ટ તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે ટક્સ લેવાના છે. બરાબર, આગળના પાર્ટમાં તો કેવી રીતના ટક્સ લેવા તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે 4 ઇંચે એક માર્કિંગ કરી ને અહીંથી આપણે 4.5 4.25 સુધીનું માર્કિંગ કરેલું છે. બરાબર, તો એ રીતે આપણે ટક્સ લેવાનો છે. આપણે 1 ઇંચનો ટક્સનું આપણે કાપડ રાખેલું હોય તે પ્રમાણે જ આપણે લેવાનું છે. જે માર્કિંગ કરેલું છે તે પ્રમાણે ટક્સ લેવાનું છે. ટક્સ કેવી રીતના લેવો તે તમને સમજાવી દઉં. આ રીતે લોક લગાવી ને આ રીતે આપણે માર્કિંગ કરેલું છે તેની પર સિલાઈ લેવાની છે. આ રીતે જ્યાં સુધી આપણું માર્કિંગ છે ત્યાં આપણે સોય આ રીતે અંદર રાખવાની ને પછી આપણે ધારની એક સિલાઈ લગાવી લઈએ. તેનાથી આપણે ટક્સની સિલાઈની મજબૂતાઈ વધે. બરોબર, આ રીતે લેવાનું. આ રીતે આપણે ટક્સ લઈ લેવાનું. તમને બતાવું તે રીતેનું ટક્સનું ફિનિશિંગ આવશે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે આપણો એક ભાગ પાર્ટ તૈયાર થઈ ગયો છે. એ જ રીતે આપણે બીજો પાર્ટ તૈયાર કરી લઈએ. આ રીતે આ રીતે રાખી સિલાઈ લઈ લઈએ.
જે રીતના હું વિડીયોમાં બતાવું એ રીતે ટક્સ લેવાના હોય છે. જે પહેલેથી શીખે ખાસ ધ્યાન દે. આ રીતે ટક્સ કમ્પ્લીટ કરવાના છે તમારે. આ રીતે તમે જોઈ શકો છો આપણું બંને પાર્ટમાં ટક્સ લેવાઈ ગયા છે. આ રીતે તૈયાર થશે. હવે આપણે પાછળનો ભાગ હું તમને બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનો છે. આ રીતે થશે, બરોબર. હવે આપણે પાછળનો ભાગ લઈ લઈએ. આ આપણો પાછળનો ભાગ છે, બરોબર. તો પાછળના ભાગમાં કેવી રીતના ફિનિશિંગ લેવું તે તમને સમજાવી દઉં. આ આપણો સીધો પાર્ટ રાખવાનો છે. બ્લાઉઝનું જે કાપડ છે સીધો પાર્ટ, અસ્તર આપણું ઉથમું રાખવાનું છે. આ રીતે રાખી અને પછી આપણે કમરના ભાગે સિલાઈ લઈ લેવાની છે. પહેલાં આપણે આ રીતે ગોઠવી લેવાનું અને પછી આપણે સિલાઈ લગાવવાની. કાપડ વધઘટ ન થવું જોઈએ એનું ખાસ ધ્યાન દેવાનું છે. આ રીતે આપણે સિલાઈ લગાવી લીધી. આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે, તો ડબલ સિલાઈ લગાવી લઉં છું. આપણે ડબલ સિલાઈ લગાવી લીધી છે કમરના ભાગે. હવે આ કાપડ છે ને પલટાવી લેવાનું છે. આ રીતે પલટાવી ને આપણે ધારની સિલાઈ લગાવી લઈએ. આ રીતે આપણો પાછળનો ભાગ. આ રીતે આપણે કમરના ભાગે ફિનિશિંગ લેવાઈ ગયું છે. હવે આ રીતે આપણે કાપડને પલટાવી ને આપણે ફરતી સિલાઈ લગાવવાની છે. તો હું તમને થોડું બતાવી દઉં. એ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. તો આ રીતે આપણે રાખી પાછળના ભાગ પહેલાં ગળાના ભાગે આપણે સિલાઈ લગાવવાની અને પછી આપણે સાઈડમાં લગાવવાની. આપણું કાપડ ખસે નહીં એટલા માટે. આ રીતે જે રીતના હું બતાવું છું એ રીતે તમારે પાછળનો ભાગ કમ્પ્લીટ કરવાનો છે. આ રીતે ડીપ ગળાનું બ્લાઉઝનું કટિંગ કેવી રીતના કરવું તે મેં આગળના વિડીયોમાં બતાવેલું છે, તો તમે જોઈને શીખી શકો. એ વિડીયો ખાસ જોજો. આ રીતે આપણે સિમ્પલી બ્લાઉઝ સીવવું એકદમ સહેલું હોય છે, એકદમ ઇઝી હોય છે. તમે પહેલેથી શીખતા હોય તો પહેલાં તમારે આ રીતના બ્લાઉઝ જ શીખવાનું હોય છે. એકદમ સરળ હોય છે. ફક્ત આપણે ટક્સ લઈને ફિનિશિંગ લેવાનું હોય છે. આ રીતે આપણે ગળાના ભાગે સિલાઈ લાગી ગઈ છે. હવે આપણે સાઈડમાં લઈ લેવાની, બરાબર. એ રીતે કરવાથી આપણું કાપડ ઉપરનું ખસે નહીં એટલા માટે. આ રીતે જેમ જેમ હું પોઈન્ટ બતાવું છું એનું ખાસ ધ્યાન દેજો. આ રીતે થશે. આ રીતે આપણી સાઈડમાં સિલાઈ લાગી ગઈ. હવે આપણી એક સાઈડ સિલાઈ બાકી છે તો એ બતાવી દઉં. એ રીતે તમારે લગાવવાનું. હવે નીચેના કમરના ભાગેથી આપણે સ્ટાર્ટ કરવાનું. આ રીતે આપણે પાછળનો ભાગ અસ્તરવાળો બ્લાઉઝ હોય તો કેવી રીતના તૈયાર કરવું તે તમે આ વિડીયોમાં જોઈને શીખી જશો. આ રીતે તૈયાર થશે.
સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરી લીધું છે. આપણો પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે સાડીનો પાર્ટ વધેલો છે તેને કેવી રીતના કટિંગ કરવું તે તમને બતાવી દઉં. આ રીતે આપણે જે ભાગ વધેલા છે ને એ બધું ફરતી આપણે કટિંગ કરીને કમ્પ્લીટ કરી લેવાનું છે. તો એ રીતે વધેલું કાપડ કટ કરીને હું તૈયાર કરી લઉં છું. તમે જોઈ શકો છો આ રીતે આપણો પાછળનો ભાગ કમ્પ્લીટ થશે. બહુ સુંદર લાગે છે. આ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. અસ્તરવાળું જે આપણે બ્લાઉઝ હોય એનો પાછળનો પાર્ટ આ રીતે તૈયાર કરવાનો છે. હવે પાછળના ભાગે કેવી રીતના ટક્સ લેવા તે તમને સમજાવી દઉં. આ રીતે આપણું માર્કિંગ કરેલું છે, બરોબર. ટક્સનું જ્યારે કટિંગ કરેલું ત્યારે માર્કિંગ કરેલું છે, તો તેના ઉપર તમને બતાવી દઉં કે કેવી રીતના ટક્સ લેવો. હંમેશા શોલ્ડરનું મધ્ય જ આવવું જોઈએ. એ રીતે આપણે બધાય ટક્સ લેવાના હોય છે, એ ખાસ ધ્યાન દેવાનું. એ રીતે આપણે માર્કિંગ કરેલું છે તે પ્રમાણે આપણે ટક્સ લઈ લઈએ. આ રીતે આપણે શોલ્ડરનું મધ્ય કરી અને પાછળના ભાગે આ રીતે ટક્સ લેવાના હોય છે. જે માર્કિંગ કરેલું છે તે પ્રમાણે જ આપણે ટક્સ લઈ લેવાનો છે. આ રીતે જોઈ શકો છો. આ રીતે આપણે એક ટક્સ લઈ લીધો. એ જ રીતે આપણે તમને બતાવું તે રીતે કમ્પ્લીટ થશે. આ રીતે આપણું એક ટક્સ લેવાઈ ગયો. આપણે બીજો ટક્સ લઈ લઈએ. આ રીતે આપણા પાછળના ભાગે પણ ટક્સ લેવાઈ ગયા છે. તમે જોઈ શકો છો આગળ ને પાછળના બંને પાર્ટ આપણે તૈયાર કરી લીધા છે. આ રીતે મેં તમને સરળ રીતે સમજાવવાની કોશિશ કરી કે અસ્તરવાળું બ્લાઉઝ હોય ને વન ટક્સવાળું હોય તો કેવી રીતના તમારે ટક્સ લઈને કમ્પ્લીટ કરવાનું હોય છે. આપણા આગળ પાછળનો ભાગ છે, આ આપણા આગળનો ભાગ છે, બંને બરાબર. આ રીતે તૈયાર થશે. આ રીતે તમારે તૈયાર કરવાના છે. ને આ રીતે તમારે અવનવા ફરમાં મગાવવા હોય, કટોરીવાળા છે, ટક્સવાળા છે કે પ્રિન્સેસ, તો કોઈ બી સાઇઝના તમે મગાવી શકો છો. મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં કોલ કરીને તમે મગાવી શકો. પરફેક્ટ ફિટિંગ આવશે, તમને કોઈ ઝંઝટ નહીં રહી ને એ રીતે તમે સરળ રીતે કટિંગ અને સિલાઈ કરી શકો. તો આ હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઇક કરજો. કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.